સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજના સત્સંગમાં આપણે કુંભનદાસજીના જીવન પ્રસંગનો વધુ એક પ્રસંગ સાંભળીશું। એ પહેલા જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો લાઈક અને શેર કરજો, જેથી કરીને અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે। તો ચાલો સાંભળીએ કુંભનદાસજીનો વધુ એક જીવન પ્રસંગ। પ્રસંગનું નામ છે ગાયોની સેવા। કુંભનદાસજીના પુત્ર કૃષ્ણદાસ શ્રીનાથજીની ગાયોની સેવા કરતા, ગૌશાળાની સફાઈ કરે, ગાયોને ચરાવવા વનમાં લઈ જાય। એક દિવસ સાંજે ગાયો ચરાવીને પાછા ફરતા હતા। બધી ગાયો તો આગળ દોડી અને ગૌશાળામાં પહોંચી ગઈ, પરંતુ એક ભારે શરીરવાળી ગાય ધીરે ધીરે ચાલતી આવતી હતી। તેની પાછળ પાછળ કૃષ્ણદાસ હતા। પૂંછડી પાસે આવ્યા ત્યાં જ શ્રી ગિરિરાજજીની ગુફામાંથી એક વાઘ આવ્યો। તેણે ગાય ઉપર તરાપ મારી। કૃષ્ણદાસ દોડીને ગાય અને વાઘની વચ્ચે ઊભા રહી ગયા અને વાઘને કહેવા લાગ્યા કે અરે અધર્મી, તું જાણે છે આ તો શ્રીનાથજીની ગાય છે। તું ભૂખ્યો હોય તો ગાયને છોડી દે અને મને ખાઈ જા। ગાય તો ડરી અને ગૌશાળામાં દોડીને ચાલી ગઈ। વાઘે કૃષ્ણદાસને ફાડી ખાધા। ગૌશાળામાં ગોપીનાથ વગેરે ગ્વાલ હતા। તેમણે ગાયોને દોવા માંડી। દોતા દોતા તેમની નજર પેલી ભારે શરીરવાળી ગાય ઉપર પડી। જોયું તો શ્રી ગોવર્ધનનાથજી પોતે એ ગાયને દોહી રહ્યા છે અને કૃષ્ણદાસ એ ગાયનું વાછરડું પકડીને ઊભા છે। પાસે કુંભનદાસજી પણ ઊભા છે। ગાય વાછરડાને ચાટી રહી છે। આવા દર્શન કુંભનદાસજીને પણ થઈ ગયા। તેઓ ગૌશાળામાંથી નીકળી મંદિર તરફ જતા હતા। ત્યાં તેમને કોઈએ સમાચાર આપ્યા કે કૃષ્ણદાસને તો વાઘે માર્યા છે। આ સમાચાર સાંભળતા જ કુંભનદાસજી બેહોશ થઈ અને ઢળી પડ્યા। આ વાત શ્રી ગુસાઈજીએ જાણી આપ શ્રીએ સૌને આજ્ઞા કરી, હું શ્રીનાથજીની સેવા પહોંચી ને ત્યાં આવું છું, કોઈ ચિંતા કરશો નહીં। થોડી વારમાં શ્રી ગુસાઈજી કુંભનદાસજીની પાસે પધાર્યા। જોયું તો તેઓ બેહોશ બનીને પડ્યા છે। એક વૈષ્ણવે કહ્યું, મહારાજ, કુંભનદાસજી મહાન ભગવદીય છે, પણ પુત્રનો શોક બહુ મોટો હોય છે। ભગવદીય પણ એમાંથી બચી શકતા નથી। વૈષ્ણવ, કુંભનદાસજીને પુત્રનો શોક નથી। તેમને દુઃખ એક જ વાતનું છે કે હવે સૂતકમાં તેમને શ્રીજી બાબાના દર્શન નહીં થાય। જુઓ, હમણાં જ તમારી શંકા દૂર થઈ જશે। શ્રી ગુસાઈજીએ મોટેથી કહ્યું, કુંભનદાસ, તમે કાલે ગ્વાલ સમયે મંદિરે આવજો, તમને શ્રીનાથજીના દર્શન કરાવીશ। શ્રી ગુસાઈજીના આ વચનો સાંભળતા જ કુંભનદાસજી સ્વસ્થ થયા। તેમણે શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને વિનંતી કરી કે મહારાજ, આપે મારા મનની વાત જાણી લીધી। કુંભનદાસ, અમને ખબર છે તમને લૌકિક દુઃખ કદી પીડા ન કરે। જો કોઈ વૈષ્ણવ તમારો સંગ એક ક્ષણ પણ કરે તો એને પણ લૌકિક દુઃખ ન લાગે, તો તમને તો લાગે જ કેમ? જાઓ, કૃષ્ણદાસના શરીરને અગ્નિ સંસ્કાર કરાવો, સવારે ગ્વાલ સમયે દર્શન કરવા આવજો। શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં પધાર્યા એટલામાં ગોપીનાથ ગ્વાલ ત્યાં આવ્યા। ગૌશાળામાં તેમણે કૃષ્ણદાસના દર્શન કર્યા હતા, તે સર્વ હકીકત જણાવી દીધી। શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, ગોપીનાથ દાસ, આ કૃષ્ણદાસ ભગવદીય હતા। શ્રીનાથજીની ગાયને બચાવવા પોતાના પ્રાણ પણ ધરી દીધા। શ્રીજી બાવા તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા છે। કૃષ્ણદાસ પ્રભુની નિત્ય લીલામાં પહોંચ્યા છે। તમારા ઉપર કૃપા કરીને પ્રભુએ તમને આ દર્શન આપ્યા છે। બાકી બીજાને તો લીલાના આવા દર્શન પણ દુર્લભ છે। આ સાંભળીને ત્યાં હાજર રહેલા બધા વ્રજવાસી ખૂબ રાજી થયા। તેમણે વિચાર્યું
સેવાનું ફળ કેવું મોટું મળે છે. બીજા દિવસે કુંભનદાસજી મંદિરમાં આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ સૌ પ્રથમ તેમને શ્રીજી બાવાના દર્શન કરાવ્યા, પછી બીજા બધા વૈષ્ણવોને દર્શન કરાવ્યા. આ રીતે શ્રી ગુસાઈજીએ કુંભનદાસજી ઉપર ખૂબ ઘણી કૃપા કરી. તે દિવસથી સૂતકીને શ્રી પ્રભુના દર્શન કરાવવાની રીત શરૂ થઈ. કુંભનદાસજીની કૃપાથી આજે પણ સૂતકીને દર્શન થાય છે. કુંભનદાસજી દૂરથી દર્શન કરી અને પરાસોલે આવતા અને વિરહના પદો ગાય ને સમય વ્યતીત કરતા. આ રીતે તેમણે સૂતકના દિવસો પસાર કર્યા. શુદ્ધ થયા પછી નિત્યના નિયમ પ્રમાણે કીર્તન સેવા કરવા લાગ્યા. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.